દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પરના હુમલાના વિરોધમાં પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. કોંગ્રેસે ચક્કાજામ કરી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. હુમલાખોરને નસીહત કરવા કરી માંગ. પ્રાતિજમાં બંદૂકની અણીએ કાર ચાલકની લૂંટ. મુસાફરના સ્વાંગમાં આવેલા શખ્સોએ કરી લૂંટ. સિંગધામ વિશ્વેશ્વરમાં પવિત્ર શ્રાવણ માસને લઈ ભક્તોનો ભારે ઘસારો. લોકો દર્શનની સાથે બનાસ નદી ડૂબકી મારવાનું માણી રહ્યા છે લાવો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આગાહીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં પૂર પીડિતોના ખબર અંતર પૂછવા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગાડી ઉપર ધાનેરામાં પથ્થર ફેંકાતા ગાડીના કાચ તૂટી જવા પામ્યા હતા. આ હુમલામાં રાહુલ ગાંધીનો આબાદ બચાવ થયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ઉપર પથ્થરમારાના બનાવને લઈ કોંગ્રેસમાં ભારે પ્રત્યાઘાત પડ્યા હતા. સાથે રાજકારણ ગરમાયું હતું ત્યારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પટના હુમલાના વિરોધમાં આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ચક્કાજામના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગી આગેવાનો અને કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો હતો. બાદમાં ધરણા યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી ઉપર કરાયેલા હુમલાના કસૂરવારોને નસીહત કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે કોંગ્રેસના યુવરાજ બનાસકાંઠામાં પૂર પીડિતોની મુલાકાતે આવતા ધાનેરા તેમજ કાંકરેજમાં કાળા વાવટા ફરકાવી વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ધાનેરા નજીક તેમની ગાડી ઉપર પથ્થર ફેંકાતા રાહુલની મુલાકાતે રાજકીય ગરમાવો સર્જાયો હતો. જે બાદ આજે રોષે ભરાયેલા કોંગી આગેવાનો અને કાર્યકરોએ પાલનપુરમાં ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. વિરોધમાં એનાથી પથ્થરબાજી કરીને એમણે ભાજપની હલકી મનોવૃત્તિ તો બતાવી છે, પણ સાથે સાથે આખા બનાસકાંઠાને નીચું બોલાવ્યું છે અને કલંકિત કર્યું છે. આ રીતે વિરોધ કરી શકાય નહીં. અને જ્યારે પૂર પીડિતોને અને અસરગ્રસ્તોની મુલાકાતે આવડો મોટો નેતા આવતો હોય તો એની સામે પણ રાજનીતિ કરવાનું ભાજપ ચૂકતું નથી. અને આ ભાજપના કાર્યકરોની પાછળ એમના ભાજપના કાર્યકરોએ આ ધંધો કર્યો છે અને એ ચડાવે છે પબ્લિકના નામે આ વસ્તુ ચડાવે છે. પબ્લિકને ભગવવાનું જે કામ કરે છે ભાજપ. કોંગ્રેસની તો ગુનેગાર ભાજપ છે જ, પણ સાથે સાથે આખા ધાનેરા તાલુકાની પ્રજાની ગુનેગાર ભાજપના કાર્યકરો અને ભાજપ આખી સરકાર છે. આવી નીચતા અને આવી હલકાઈ ન કરી શકાય. આના લીધે આખા બનાસકાંઠા જિલ્લાને નીચું જોવું પડ્યું છે. અત્યારે વગોવણી આખા બનાસકાંઠા જિલ્લાની આખા વિશ્વમાં થઈ રહી છે. આ વસ્તુ ચલવી લેવાય એવી નથી. ચોક્કસથી એમના જે ગોડફાધર છે એમને પણ સજા થવી જ જોઈએ એવું લોકશાહી ઢબે અમે માગણી કરીએ છીએ. અને જો એ લોકો ગુનેગારોને સજા નહીં કરે તો સાથે સાથે કોંગ્રેસ એ પણ ચીમકી આપે છે કે એમનો કોઈ પણ નેતા જાહેરમાં ભાષણ નહીં કરી શકે. પાછળ રહીને પથ્થરબાજી કરવી એ કોઈ મોટી વસ્તુ નથી. અમારા કાર્યકરો પણ પછી આ જ રસ્તે એમને જે ચીલો પાડ્યો છે એ રસ્તે ચાલશે. એટલે લોકશાહીને જીવતી રાખવા માટે આ વસ્તુ બરાબર નથી. અને આપ સૌ પત્રકારોને પણ મારી વિનંતી છે કે તમે અમારા સુરમાં સુર પુરાવો. લોકશાહીને આપણે જીવતી રાખવી પડશે. ભારત દેશને હવે ભાજપની ગુલામીમાં આપણે નથી જવા દેવાની. માટે તમે લોકો અમારી સાથે રહો. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલ ભારે પાણીના વહેણે ખેડૂતોના ખેતરોને કોતરમાં ફેરવી નાખ્યા છે. લાખણી તાલુકાને દાડમનું હબ ગણવામાં આવે છે અને લાખણી તાલુકામાં મોટા પ્રમાણમાં દાડમનું વાવેતર કરેલ છે. પરંતુ લાખણી તાલુકામાંથી પસાર થયેલ ભારે પાણીના વહેણમાં દાડમના કેટલાય ખેતરો તણાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલ ભારે પાણીનો પ્રવાહ લાખણી તાલુકાના નાણીમટુ કુંડા, મોરાલ, ભીમાજી, ગોળિયા, જસરા, ગેડા, ગણતા, પેપરાલ, જેતડા જેવા અનેક ગામોમાંથી પાણી પસાર થયું હતું. અને આ પાણીનો પ્રવાહ એટલો ભયાનક હતો કે જ્યાં દાડમના ખેતરો લહેરાતા હતા, જે આજે સપાટ મેદાન બની ગયા છે. દાડમના ઉભા છોડ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે તો ખેતરોમાં બનાવેલ ફેન્સિંગ, વાડ અને ડ્રીપ ઇરિગેશન પણ આ ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
પાલનપુર તાલુકાના ચંડીસર ગામે જીઆઈડીસી એસ્ટેટ એસોસિએશન દ્વારા ગામના પૂર પીડિતોને ખાદ્ય સામગ્રીની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના ચંડીસર ગામે તાજેતરમાં થયેલા ભારે વરસાદમાં ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને ભારે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે આ પૂર પીડિતોની મદદ કરવા માટે ચંડીસર જીઆઈડીસી એસ્ટેટ એસોસિએશન આજે પૂર પીડિતોની બહારે આવ્યું હતું અને ગામના 155 જેટલા અસરગ્રસ્તોને જીવન જરૂરિયાત તેમજ ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ સેવાના આ સદકાર્યમાં જીઆઈડીસીમાં એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ ચંદ્રવર્ધનભાઈ પાધ્યા, મંત્રી લીલાભાઈ એમ સુથાર, ખજાનચી જયેશભાઈ પટેલ, સરપંચ દેવેન્દ્રભાઈ છાપિયા અને ગામ લોકો હાજર રહ્યા હતા. પૂર અસરગ્રસ્ત બનાસકાંઠાના ધાનેરા વિસ્તારમાં શ્રી પાલનપુર કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા 150 થી વધુ અસરગ્રસ્તોને ખાદ્ય સામગ્રી અને રસોડાની સામગ્રીની કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. ધાનેરા પંથકમાં વરસાદી પૂરના કારણે સર્જાતા અનેક પરિવારો બેઘર બન્યા હતા. ત્યારે આ પૂર પીડિતોની મદદ કરવા માટે શ્રી પાલનપુર કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ પટેલ, મંત્રી ભરતભાઈ પટેલ, સંજય અગ્રવાલ, નવીનભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, કામતીભાઈ પટેલ, ત્રિભુવનદાસ પટેલ, સુનિલભાઈ પટેલ દ્વારા વેપારીઓના સહયોગથી રસોડાના વાસણો અને ખાદ્ય સામગ્રીની 150 થી વધુ કીટો બનાવી આ સામગ્રી ટ્રક મારફતે ધાનેરા, એટા, છેરડા જેવા ગામોના અસરગ્રસ્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 પ્રાંતિજના પોગલુ પાટિયા પાસે રાત્રિના સમયે એક કાર ચાલકને અજાણ્યા મુસાફરોને લિફ્ટ આપી મોંઘી પડી. કાર ચાલકને મુસાફરોના સ્વાગમાં આવેલા 4 લૂંટારુઓ બંદૂક બચાવી કાર ચાલક પાસે લૂંટ કરી. રાજસ્થાનનો કાર ચાલક RJ12CA 1270 નો ચાલક રાજસ્થાનથી અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરો મૂકીને રાત્રિના સમયે પરત ફરી રહ્યો હતો. તે સમયે તેને મોટા ચિલોડાથી 4 મુસાફરોને પોતાની કારમાં લિફ્ટ આપી હતી અને કાર નેશનલ હાઈવે 8 પ્રાંતિજના પોગલુ પાટિયા પાસેથી પ્રસાર થઈ રહી હતી. તે સમયે મુસાફરોના સ્વાગમાં બેઠેલ ઈસમો દ્વારા કાર પોગલુ પાસે રોડની સાઈડમાં કરાવી અને કાર ચાલકને બંદૂક બતાવી કાર ચાલક પાસેથી 3000 રોકડ, મોબાઈલ 500 રૂપિયાનો તથા કારની ચાવી ₹500 ની મળી કુલ ₹4000 રૂપિયાની લૂંટ કરી હતી અને કાર ચાલકે તેની પાસે રહેલ બધી રકમ જીવ બચાવવા આપી દીધી હતી અને કાર ચાલક દરવાજો ખોલી કાર મૂકીને ભાગ્યો હતો. રોડ સામેની સાઈડમાં રોડ ઉપર જઈને બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. ત્યારે કારમાં રહેલ 4 ઈસમો પણ ભાગી ગયા હતા. જ્યારે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પ્રાંતિજ પીઆઈ ટીબી રાઠોડ સહિત પોલીસ ટીમ દોડી આવી હતી અને ડીએસપી શ્રી વાત્સો પણ દોડી આવ્યા હતા અને લૂંટારુઓની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે 4 લૂંટારુઓમાંથી એક લૂંટારુનો મોબાઈલ કારમાં રહી ગયો હતો. જ્યારે કાર ચાલક પ્રકાશકુમાર લક્ષ્મીલાલજીભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયત ખાતે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમતગમત કચેરી સાબરકાંઠા હિંમતનગરના સહયોગથી તાલુકા કક્ષાનો કલાકુંભ 2017 મોયત પ્રાથમિક શાળા ખાતે યોજાઈ રહ્યો છે. મોયત ખાતે કલા મહાકુંભ 2017માં પ્રાંતિજ સહિત તાલુકાઓમાં આવેલ 60 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો અને શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાયન, વાદન, સમૂહ નૃત્ય, એકપાત્રીય અભિનયની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જ્યારે નિર્ણાયકો તરીકે પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ કલાકારોએ નિર્ણાયક તરીકે દોર આપવામાં આવી હતી. જ્યારે નિર્ણાયકો તરીકે પ્રાંતિજ સહિતના તાલુકામાં આવેલ કલાકારોએ નિર્ણાયક તરીકેની દોર સોંપી હતી. જ્યારે આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટીકે વાઘેલા, PR સિકો, ઓર્ડિનેટર JA પટેલ, ત્રિગુણાબેન પંડ્યા, જગદીશભાઈ પંચાલ, જ્યોત્સનાબેન વિજયભાઈ ભાવસાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે મોયત પ્રાથમિક શાળાના આચાર્ય તથા શાળા સ્ટાફ દ્વારા ત્રિદિવસીય ચાલનાર કાર્યક્રમને બીજા દિવસે પણ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અમરેલી જિલ્લાના બગસરાની માવજીંજવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પૂર અસરગ્રસ્તો માટે ઘેર ઘેર ફરીને ફંડ એકઠું કરેલ. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે ટીમો બનાવીને શનિ રવિવારની રજાઓમાં રમવાને બદલે ઘેર ઘેર ફરીને એકઠું કર્યું હતું અને બાળકોમાં સંવેદના જાગે અને પીડિતોને મદદરૂપ થવાની ભાવના જાગૃત થાય તેવા આશય સાથે શાળાના શિક્ષક બાબુભાઈ મણવર અને આચાર્ય હાર્દિક બાવીસીએ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલું. તેમજ શાળાના શિક્ષકો રામજીભાઈ અમરેલિયા, મનુભાઈ ડુમર, પરસોત્તમભાઈ ભાલાળા, દેવાંગભાઈ સહિતના તેમજ સમગ્ર ગ્રામજનોએ સાથે સહયોગ આપેલ અને એકઠું કરેલ ફંડ બગસરા મામલતદાર પ્રશાંત ભિંડીને મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા માટે અર્પણ કરવામાં આવશે તેમ શાળાના આચાર્ય હાર્દિક બાવીસીએ જણાવેલ. પાલનપુરના ફાંસિયા ટેકરા વિસ્તારમાં આવેલી બ્રાન્ચ શાળા નંબર 4 માં આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરવા
કરતા રક્ષાબંધન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાની બાલિકાઓ દ્વારા સહાધ્યાયી ભાઈઓને કંકુ તિલક અને મોં મીઠું કરાવી હાથે રાખડી બાંધી રક્ષાબંધનની રસમ નિભાવી હતી. રક્ષાબંધનના આ પર્વમાં શાળાના 500 થી વધુ બાળકો હર્ષભેર જોડાયા હતા અને આ પ્રસંગે શાળાના આચાર્ય અસીમભાઈ પ્રજાપતિ અને ગુરુગણે બાળકોને રક્ષાબંધનના પર્વનું મહત્વ સમજાવ્યું હતું. ડીસા ખાતે આવેલ મહાત્મા જ્યોતિરાવ ફૂલે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી ડીએલ ગેહલોત પ્રાથમિક શાળા તેમજ શ્રી જીજી માળી માધ્યમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બાબુલાલ ગીગાજી માળી, શાળાના આચાર્ય હિતેશભાઈ પ્રકાશભાઈ ભડિયાર, મહેશભાઈ ટાંક, મફતલાલ ટાંક અને ગુરુગણ હાજર રહી રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું અને શાળામાં અભ્યાસ કરતી બાળાઓ સ્વાધ્યાયી વિદ્યાર્થીઓને હાથે રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કર્યો હતો. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક પસાર થતી લોકમાતા બનાસ તટ ઉપર ભગવાન ભોળાનાથનું અતિ સુંદર અને પ્રાચીન વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ શિવધામ ખાતે હાલ શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. વિશ્વેશ્વર ધામે ભક્તો ભોળાનાથના દર્શન સાથે લોકમાતા બનાસ નદીમાં નિર્મળ નહાવાનો આનંદ લૂંટી રહ્યા છે. રાજસ્થાનમાં સારો એવો વરસાદ થવાના કારણે લોકમાતા બનાસ નદી વહી રહી છે. બીજી બાજુ ભગવાન ભોળાનાથનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. કુદરતે છૂટા હાથે વેરેલ વિશ્વેશ્વર ધામની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે હાલના પવિત્ર શ્રાવણ માસમાં વિશ્વેશ્વર ધામે લોકો દૂર દૂરથી ઉમટી રહ્યા છે. અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.